તો હેલો ગાઈસ, તો આપણે આવી જાય સિદ્ધપુરના રિવરફ્રન્ટ ઉપર તો તમને બતાવશું બધું આપણને નવું તો આપણા સિદ્ધપુરના સરસ્વતી રિવરફ્રન્ટ ઉપર આપણો કૌશિકભાઈ બે જણા આવ્યા છીએ અને તમે જોઈ શકો છો આ બાજુ આપણા ફોર્મ ચાલુ છે. તો આપણા સિદ્ધપુરમાં આપણા ભૂપેન્દ્ર પટેલ આવવાના છે મુખ્યમંત્રી, એના માટે આ નવું આપણા સિદ્ધપુરનું સરસ્વતી રિવરફ્રન્ટનું ઓપનિંગ થવાનું છે. તો તમે આ વિડીયો પૂરો જોજો, તમને બધું જ બતાવવામાં આવશે નવું આપણે જે વધુ બને છે એ બરાબર. પહેલાં તો આપણે આ જોઈ લો, આ નવી ડીપીઓ પોચ નખાવાનું ચાલુ થઈ ગયું, જેથી કરીને આપણા એટલું બધું આયોજન થાય છે. એના માટે લાઇટ પહોંચી રહે એના માટે, મતલબ કે ડીપીઓ તો પરમાનન્ટ જ લેવાની છે. તો મિત્રો હવે તમને બતાવીએ પાછળનો ભાગ, પાછળના ભાગમાં શું શું નવું આયોજન થયું છે એ તમને બતાવીએ, તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો આ બાજુ જોઈ શકો છો તમે, આ બાજુ નવા રોડ બની ગયા છે. આ બાજુથી એક આ બાજુ મંદિર જવાનો રસ્તો અને આ બીજી જગ્યાએ આપણે રિવરફ્રન્ટની જવાની જગ્યા છે. આ રસ્તામાં જોઈ શકો છો તમે, કામ તો હજી સુધી ચાલુ જ છે રોડ બનાવવાનું, અને ટૂંક જ સમયમાં રોડનું કામ પતી જવા છે. અને તમને બતાવીએ કે મંડપના અંદર લાઇટ ફિટિંગ અને પંખાનું કામ ચાલુ છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે બહાર આ બાજુ મંડપનું કામ ચાલુ છે. અને આપણે તમને બતાવીએ જો આ બાજુ ચેન સપા અને જીસીબી પડે, આ બાજુ જો અંદર હજુ મંડપનું કામ ચાલુ છે, પંખા લગાવવાનું ચાલુ થઈ ગયો, નેટ પાથરાય છે અને બધું અલગ અલગ કામકાજ ચાલુ છે હાલ. તો તમે વિડીયોમાં જોડાઈ રહેજો, આવીને આવા વિડીયો તમને જોવા મળશે નવા મિત્રો. આપણે વાત કરીએ કે આ બાજુ કામકાજ બધું ચાલુ હોય, આ બાજુ ખુલ્લી જગ્યા રાખીશું અને આપણામાં મંડપ બંધાવવાનો જ છે. અને આ બાજુ તમે જોઈ શકો છો, તો આ બાજુ આપણે પાછળની બાજુ આવી જાય, પાછળ બાજુ જોયું કે આપણા સિદ્ધપુર સરસ્વતી નદીમાં પાણી બહુ જ વધારોમાં છે. તો આપણા માટે તો અગત્યની વાત કહેવાય કે આપણા સિદ્ધપુર શહેરમાં આ રિવરફ્રન્ટના લીધે પાણીનું સમાવેશ વધી ગયું છે. અને જે લોકો બહારથી જવા આવે એના માટે ખાસ નોંધ લેવી કે પાણી ખૂબ જ નદીમાં આવી ગયું છે. તો તમને બતાવીએ, દેખો આ બાજુ ને મંડપનું કામ ચાલુ હોય, આ બાજુ પૂરેપૂરું બધું મંડપનું કામ ચાલુ હોય. તમે જોઈ શકો છો આ બાજુ બધું આપણે નથી સમજો ને પોણી છે. તો ગાઈસ તમે દેખી શકો છો, આ ફેરથી આપણે તમને મશીન બતાવી દઈએ, ચેન કપા જીસીબી બધું જ પડ્યું છે આ બાજુ. અને આ બાજુ થોડું પાણીનું ભાગ બતાવીએ તમને, વિડીયોમાં જોડાયેલા રહેજો, તેનો મજા આવશે બરાબર. અને આ પાણી આ બાજુ થોડું ભરાઈ ગયું છે, એટલે જોવાની મજા આવશે. તો મિત્રો હવે આપણે મળશું બીજા વિડીયોમાં.